નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 9 સજીવોના લક્ષણો અને નિવાસસ્થાનો. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે ભૂનિવાસસ્થાનો અને જલીય નિવાસસ્થાનો વિશે ભણ્યા હતા. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે વિવિધ નિવાસસ્થાનની સફર વિશે અભ્યાસ કરીશું. હવે કેટલાક ભૂનિવાસસ્થાનો વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે એમાં પહેલું આપણે રણ વિશે જોઈએ. તો આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી. હવે આપણે આગળ રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના જે અનુકૂલન હોય છે એની વિશે આપણે ચર્ચા કરી હતી, બરાબર. અને રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે? શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલન દર્શાવે છે? એ આપણે જોવાનું છે, બરાબર. તો રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે, બરાબર. એટલે કે રણમાં શું હોય છે? તો કે ઉંદર અને સાપ જેવા પ્રાણીઓ હોય છે, જે આપણે આગળના કોષ્ટક નંબર 9.1માં પણ આપણે લખ્યા હતા, બરાબર. જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી. ઊંટને લાંબા પગ હોય છે, પરંતુ સાપ અને ઉંદરને હોય છે? તો કે ઊંટની માફક સાપ અને ઉંદરને એ લાંબા પગ હોતા નથી. અને દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહેતા હોય છે, બરાબર. એટલે જે દિવસની રણમાં કેવું હોય કે દિવસે બહુ ગરમી હોય અને રાત્રે બહુ ઠંડી હોય. એટલે કે દિવસની જે તીવ્ર ગરમી હોય એનીથી બચવા માટે તેઓ શું કરતા હોય છે? તો કે રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહેતા હોય છે. અને આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે તે બહાર આવે. એટલે કે તે ગરમીથી બચવા માટે તે જમીનની ઊંડે બખોલમાં રહેતા હોય અને રાત્રે દરમિયાન જે ઠંડક હોય છે ત્યારે તે બહાર આવતા હોય છે. હવે આકૃતિ 9.5માં રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ દર્શાવેલી છે અને તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે? તો આપણે આકૃતિ નંબર 9.5 જોઈએ. તો આમાં રણમાં ઉગતી કેટલીક વનસ્પતિઓ છે, બરાબર. આ બધી શું છે? રણમાં ઉગતી વનસ્પતિઓ છે. આમાં આ જે છે એને આપણે ફાફડાથોર વનસ્પતિ કહે છે, બરાબર. આ ફાફડાથોર, અહીંયા બીજી ઘણી બધી વનસ્પતિઓ આપેલી છે, બરાબર, જે રણમાં ઉગતી હોય છે. હવે આપણે પ્રવૃત્તિ નંબર 3 જોઈએ. તો કે વર્ગખંડમાં કુંડામાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવો. એટલે શું કરવાનું છે કે વર્ગખંડમાં કુંડામાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવવાના છે. અહીંયા આકૃતિ નંબર 9.4માં દરમાં રહેતા રણ પ્રદેશના પ્રાણીઓ. અહીંયા ઉંદર દર્શાવેલા છે, જે જમીનની અંદર બખોલમાં રહે છે એ દર્શાવેલું છે. તો પ્રવૃત્તિ નંબર 3માં શું કરવાનું છે કે વર્ગખંડમાં કુંડામાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવવાનો છે. ને પ્રકરણ 7ની પ્રવૃત્તિ નંબર 4 કે જેમાં બાષ્પોત્સર્જનનો તમે અભ્યાસ કર્યો હતો, બરાબર. બાષ્પોત્સર્જન એટલે કે શું? તમે પ્રકરણ 7ની પ્રવૃત્તિ નંબર 4માં તમે એનો અભ્યાસ કર્યો હતો. એટલે કે બાષ્પોત્સર્જન એટલે કે શું? કે વનસ્પતિ એ સૂર્યપ્રકાશની ગરમી દ્વારા જે પર્ણમાં અને જે પર્ણમાં પાણી રહેલું હોય છે એ
એ પર્ણમાં રહેલું પાણી એ સૂર્યપ્રકાશની ગરમી દ્વારા તે સુકાઈને હવામાં વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એટલે કે આ જે ક્રિયા હોય છે બરાબર, તેને બાષ્પોત્સર્જનની ક્રિયા કહે છે. બરાબર, એટલે કે તે મુજબના બંને છોડના કોઈક ભાગ પર પોલિથીનની કોથળી બાંધી દો. બરાબર, તો અહીંયા શું કરવાનું છે? તો કે તે મુજબના બંને છોડના કોઈક ભાગ પર શું કરવાનું છે? તો કે પોલિથીનની કોથળી બાંધી દેવાની છે. બરાબર, અને કુંડામાંના છોડને જે હોય છે એ સૂર્યપ્રકાશમાં રહેવા દો અને થોડા કલાક પછી તેનું અવલોકન કરવાનું છે. અને તમે તે અવલોકન દરમિયાન તમે શું નોંધ્યું એ તમારે જોવાનું છે. બરાબર, કે તમે શું જોયું. બરાબર, અને બંને કોથળીમાં એકઠા થયેલ પાણીના જથ્થાના તફાવતને તમે નોંધ્યું. એટલે કે બંનેમાં જે કોથળીમાં એકઠું થયેલ પાણી હોય છે એ પાણીના જથ્થાને નોંધવાનો છે. બરાબર, તો કે હવે રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. એટલે કે બાષ્પોત્સર્જન કેવી ઘટના છે કે વનસ્પતિ પાણી ગુમાવે. બરાબર, એ ઘટનાને આપણે બાષ્પોત્સર્જન તરીકે ઓળખીએ છીએ. બરાબર, એટલે રણની વનસ્પતિઓ કાં તો પાંદડા હોતા નથી, કાં તો ખૂબ જ નાના હોય છે. એટલે કે રણની વનસ્પતિઓ હોય છે એમાં પાંદડા હોતા જ નથી, કાં તો પાંદડા હોય તો એ કેવા હોય છે? તો કે નાના હોય છે. બરાબર, અથવા તો તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે. અથવા તો તેઓ કેવા આકારમાં રહેલા હોય છે? તો કે તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે. એટલે કે રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડા જ હોતા નથી, કાં તો તેઓ ખૂબ જ નાના હોય છે, કાં તો તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે. તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. એટલે કે આ જે પાણી રહેલું હોય છે બાષ્પોત્સર્જનની ક્રિયામાં, પર્ણોમાં જે પાણી રહેલું હોય છે એ પાણી ગુમાવાય છે. બરાબર, પરંતુ અહીંયા તો આ પર્ણો કેવા હોય છે કે પાંદડા હોતા જ નથી, કાં તો ખૂબ જ નાના હોય છે, કાં તો તેઓ કાંટાના આકારમાં હોય છે. એટલે શું થાય છે? તો કે બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. બરાબર, એટલે કે થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે. એટલે કે આ કઈ વનસ્પતિ છે? તો કે થોર છે. અને આ થોરમાં જે પાંદડા જેવી રચના દેખાય છે, બરાબર, એ શું છે હકીકતમાં? તો તેનું એ પ્રકાંડ છે. તે પર્ણ નથી, પરંતુ તે પ્રકાંડ છે. તો આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. હવે આવી વનસ્પતિ હોય છે એ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે શેના દ્વારા થાય છે? તો કે એ પ્રકાંડ દ્વારા થાય છે. એટલે એવું જરૂરી નથી કે પર્ણો દ્વારા પાણી ગુમાવાય તો જ એ પ્રકાશ બાષ્પોત્સર્જનની ક્રિયા થાય, પરંતુ પ્રકાંડ દ્વારા પણ અમુક અંશે પાણી ગુમાવાય છે અને એને પણ આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા ગણી શકીએ. બરાબર, તો પ્રકાંડ પણ જાડા અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે. તો આ પ્રકાંડ કેવા હોય છે? તો કે એ પ્રકાંડ જાડા અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. એટલે કે આ પ્રકાંડ જાડા હોય છે અને મીણયુક્ત સ્તર આવેલું હોય છે તેના પર. બરાબર, અને એનાથી તે આવૃત હોય છે અને જે વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. એટલે કે વનસ્પતિની જે પેશી હોય છે એ પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરતા હોય છે. અને મોટા ભાગની રણની વનસ્પતિમાં મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. હવે મોટા ભાગની જે રણની વનસ્પતિઓ હોય છે એ પાણીનું શોષણ તો વનસ્પતિને પાણી તો જોઈએ જ. બરાબર, તો આ પાણીનું શોષણ કરવા માટે કયું અંગ હોય છે? તો કે એ મૂળ હોય છે. અને મોટાભાગની રણની વનસ્પતિમાં મૂળ એ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. અહીંયા એક શબ્દ આવ્યો કે પેશી. તો કે
આ પેશી એટલે શું? તો પેશી એટલે કે ઘણા બધા કોષો મળીને જે રચના બનાવે છે એને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને કોષ તો તમને ખબર જ હશે. કોષ એટલે કે શરીરનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, બરાબર. એ ચાહે વનસ્પતિ હોય કે આપણું શરીર હોય. હવે આપણે પર્વતીય વિસ્તાર, હવે આપણે બીજું ભૂનિવાસ સ્થાન જોઈએ. આપણે એક રણ જોયું, હવે આપણે પર્વતીય વિસ્તાર જોઈએ, બરાબર. આ નિવાસ સ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. તો કે આ પર્વતીય વિસ્તારો હોય છે, આ જે નિવાસ સ્થાનો હોય છે એ સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી કેવા હોય છે કે ભરપૂર હોય છે. ને કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં બરફવર્ષા પણ થાય છે, બરાબર. એટલે કેટલાક વિસ્તારો એવા હોય છે, ખૂબ જ ઠંડો પ્રદેશ હોવાથી શિયાળામાં શું થાય તો કે બરફવર્ષા પણ થાય છે, બરાબર. અને પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. એટલે કે આ જે આપણું ભૂનિવાસ સ્થાન છે, બીજું જે પર્વતીય વિસ્તારો, એમાં બહુ જ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ હોય છે. એટલે કે ખૂબ જ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ તેમજ અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે. શું તમે આકૃતિ 9.6 દર્શાવ્યા છે તેવા પ્રકારના વૃક્ષો જોયા છે? એટલે કે આ જે આકૃતિમાં આ દર્શાવેલા છે તેવા વૃક્ષો જોયેલા છે? આ કેવા આકારના વૃક્ષો છે? તો કે આ શંકુ આકારના વૃક્ષો છે, બરાબર. તો કે તેવા તમે વૃક્ષો જોયા છે? જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા હશે. એટલે કે જો તમે પર્વતીય વિસ્તારમાં તમે રહેતા હોય અને તમે કોઈ પર્વતીય વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમને આવા વૃક્ષો જોવા મળતા હોય છે, બરાબર. પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારોમાં ઉગતા હોય તેવું નોંધ્યું છે? એટલે કે તમે એવું નોંધ્યું છે કે આવા વૃક્ષો બીજા અન્ય વિસ્તારોમાં પણ હોય એવું નોંધ્યું છે? આ નિવાસ સ્થાનોમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે? આ વૃક્ષો સામાન્ય રીતે કેવા આકારના હોય છે? તો કે આ નિવાસસ્થાનોમાં પ્રવર્તી પરિસ્થિતિઓ હોય છે એને લીધે આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે એ આપણે જોવાનું છે. તો આ વૃક્ષો સામાન્ય રીતે કેવા આકારના હોય છે? તો કે આ સામાન્ય રીતે શંકુ આકારના હોય છે. કેવા આકારના? તો કે એ શંકુ આકારના હોય છે, બરાબર. તથા ડાળીઓ ઢળતી હોય છે, બરાબર. ડાળીઓ કેવી હોય છે? તો કે એ ઢળતી હોય છે. કેવી ડાળીઓ હોય છે? અહીંયા દર્શાવેલી છે આકૃતિમાં. તો કે ઢળતી ડાળીઓ હોય છે. અને કેટલાક વૃક્ષોના પાંદડા એ કેવા હોય છે? તો કે એ સોયાકાર હોય છે. કેવા હોય છે? તો કે સોયાકાર હોય છે. અને તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. અહીંયા આની પર વરસાદ પડે તો વરસાદના પાણી અને બરફ એ સરકતો નીચે પડે એ માટે એની રચના એ રીતે થયેલી હોય છે, બરાબર. અને આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે. અને તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે, બરાબર. એટલે કે આવા પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે, બરાબર. જે વૃક્ષો હોય છે, બરાબર. જે બીજા અલગ પ્રકારના વૃક્ષો પણ જોવા મળે છે, બરાબર. એમની રચના પણ કંઈક અલગ પ્રકારની હોય છે. અને પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. તો પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે, બરાબર. તેઓ ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે. એટલે કે ત્યાં ઠંડી હોય, બરાબર. ત્યાં ઠંડી માટે રક્ષણ તો જોઈએ, બરાબર. એટલે આ રક્ષણ માટે તેમનું શરીર એટલે કે તેમની ચામડી, તેમની ત્વચા કેવી હોય છે? તો કે જાડી અને રૂવાટી ધરાવતી હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે
યાકને લાંબા વાળ હોય છે, બરાબર. અહીંયા યાક દર્શાવેલું છે. આ યાકને લાંબા વાળ હોય છે શરીર પર, બરાબર, જે શરીરને ગરમ રાખે છે, બરાબર. પછી હિમચિત્તો એટલે કે સ્નો લેપર્ડ, બરાબર, જે પણ પર્વતીય વિસ્તારોમાં જોવા મળતો હોય છે, જે આ દર્શાવેલો છે, બરાબર. એ શું છે તો કે એ હિમચિત્તો છે, બરાબર. તો હિમચિત્તાના પછી આ પર્વતીય બકરી છે, બરાબર. આ યાક અને આ સ્નો લેપર્ડ એટલે કે હિમચિત્તો, બરાબર, જે આ બધા શું છે પર્વતીય નિવાસસ્થાનો માટે અનુકૂલિત પ્રાણીઓ હોય છે, બરાબર. હવે એમાં હિમચિત્તોના તો કે આ હિમચિત્તાના શરીર પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે, જે તેમને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. તો કે હિમચિત્તામાં તેની શરીર રચના કેવી હોય છે તો તેના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે, બરાબર. અને પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, બરાબર. તો કે આપણે પર્વતીય બકરીઓ જોઈ હતી. આ પર્વતીય બકરીઓ શું કરે છે તો કે એમ શું હોય છે એમની અંદર તો કે મજબૂત ખરીઓ ધરાવે છે, જેથી તે ખડકાળ ઢાળ પર દોડી શકે, બરાબર, એવી હોય છે, બરાબર. તો આ જે પર્વતીય વિસ્તારના રહેતા પ્રાણીઓ એ એમની શરીર રચના વિવિધ રીતે ધરાવે છે, બરાબર, કે જેથી કે એવા પ્રદેશમાં તેઓ અનુકૂલિત થઈ શકે, બરાબર. હવે પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ છીએ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે. હવે પર્વતીય વિસ્તારમાં જેમ જેમ ઊંચાઈ પર જઈએ છીએ તેમ આસપાસના વિસ્તારો બદલાતા હોય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલનો જોવા મળતા હોય છે, બરાબર. તો અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ અને ઘાસના મેદાનો એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.